લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે અહીંયા સુધીનો એક્ઝામ્પલ જોયો હતો, બરોબર છે. હવે આઈએમપી થિયરી જે મેં તમને કીધી હતી તે થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે ઢાળના તળિયે વેગનું સૂત્ર તારવો. ફરીથી પ્રશ્ન વાંચી જાઉં. થીટા કોણવાળો ઢાળ એટલે એક ઢાળ બતાવ્યો છે. અત્યાર સુધી ઢાળ આપણે આ બાજુ દોરતા હતા, બરોબર છે. આ બાજુ ઢાળ બતાવતા હતા થીટા. તમને ચોપડીની અંદર આ પ્રકારની આકૃતિ આપી છે માટે મેં આ પ્રકારની દોરી છે. ખાલી તમે ઢાળ ઊંધો દોરો ને તો પણ તમારા મનની અંદર ઘણા કન્ફ્યુઝન ઊભા થાય, બરોબર છે. એ ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે, સરક્યો પદાર્થ કોને કહેવાય? આમ સીધે સીધો આમ જાય, આને સરક્યો કહેવાય. હવે ધારો કે હું તમને બતાવું, આ પેન્સિલ જેની ઉપર આવું લખાણ છે એ આમ રગડે તો આ સરકી કહેવાય ઢાળ ઉપર, પણ એની જગ્યાએ આમ જાય, આમ ફરી ફરીને જાય, આ રીતે આમ ફરતી ફરતી, તો એ શું કહેવાય? ગબડી કહેવાય, બરોબર છે. એટલે ગબડતો પદાર્થ કોને કહેવાય ખબર પડશે. એ ગબડતા પદાર્થ માટે એ જ્યારે અહીંયા ઢાળના તળિયે પહોંચે ત્યારે એના વેગનું સૂત્ર તારવવાનું છે. વેગનું સૂત્ર કયું આવશે? v બરાબર અંડર રૂટમાં આ 1/2 ઘાત એટલે શું છે? અંડર રૂટ. પણ બધી જગ્યાએ અંડર રૂટની નિશાની કરવી બહુ અઘરી થાય, એટલે આપણે થિયરીની અંદર પણ બધી જગ્યાએ 1/2 લખીશું. v બરાબર અંડર રૂટમાં 2gh અપોન 1 પ્લસ k²/r². અંડર રૂટમાં 2gh અપોન 1 પ્લસ k²/r². આ સૂત્ર આપણે શું કરવાનું છે? તારવવાનું છે. ફાઇનલ ખબર પડી ગઈ છે. ચલો, થીટા કોણવાળો ઢાળ, ઢાળની ટોટલ ઊંચાઈ કેટલી ધારેલી છે? h ઊંચાઈ. શરૂઆતમાં પદાર્થ અહીંયા આગળ છે એવું વિચારવાનું છે કે h ઊંચાઈએથી ગબડી રહ્યો છે, બરોબર છે. પણ હવે ઘણા વિદ્યાર્થી કે સાહેબ અહીંયા કેમ બતાવ્યું? હવે જો હું એને અહીંયા બતાવું એક્ઝેક્ટ, તો મારે આ ઘર્ષણ બળ ક્યાં બતાવું, બીજું આ વજન બળ અહીંયા બતાવું, તો એના આ જે ઘટક છે mg sin θ અને mg cos θ એ ક્યાં બતાવી શકું? એ ન થાય. એટલે આકૃતિમાં સમજણ માટે પદાર્થને વચ્ચે દર્શાવવાનો છે, પણ એકચ્યુઅલ એ h ઊંચાઈવાળા ઢાળ પરથી અહીંયાથી ગબડે છે એવું વિચારવાનું છે, બરોબર છે. ચલો, આ આપણે પદાર્થ બતાવ્યો. આ ઢાળને સમાંતર અક્ષ, આ જે લાઈન બતાવી છે ડોટેડ લાઈન, ઢાળને સમાંતર અક્ષ થઈ કયા બળ લાગે? સૌથી પહેલું બળ એક્ઝેક્ટ અધો દિશામાં, એક્ઝેક્ટ અધો દિશામાં હંમેશા નીચે તરફ વજન બળ mg. આ થીટા હોય તો આ ખૂણો કેટલો થશે? થીટા. હવે તમે યાદ કરો, જ્યારે આપણે ઢાળ આ બાજુ દર્શાવતા હતા, કઈ બાજુ તમને સમજાવું ફરીથી એક વખત, બરોબર છે. અત્યાર સુધીની તમે થિયરી યાદ કરજો. આપણે આમ ઢાળ દોરતા હતા, અહીંયા થીટા બતાવે. જો અહીંયા મેં પદાર્થ વિચાર્યો હોય, આ એના ઢાળને સમાંતર અક્ષ થઈ, બરોબર છે. આપણું વજન બળ mg તો આમ લાગે, તો એના બે ઘટકો માટે આપણે અહીંયા થીટા કહેતા હતા. આ બાજુ આને કહેતા હતા mg cos θ, આ ઘટકને કહેતા હતા mg sin θ. યાદ કરજો. ટૂંકમાં ઢાળને સમાંતર જે હોય, ઢાળને સમાંતર એ mg sin θ થાય. ઢાળને સમાંતર કયો થાય? mg sin θ. એ જ રીતે જો અહીંયા mg વજન બળ, આ રીતની બે અક્ષ થઈ, આ ઢાળને સમાંતર અક્ષ અને આ ઢાળને લંબ, આ ખૂણો થીટા બનશે mg cos θ, ઢાળને સમાંતર થશે mg sin θ. બીજું, દડો આમ જતો હોય તો અહીંયા આગળથી ઘર્ષણ બળ f આ બાજુ લાગે, લંબ બળ n એની સપાટીને લંબ રૂપે, એટલે આ બાજુ લંબ બળ n લાગશે. દરેકને ખબર પડશે, ચેપ્ટર 5 ની અંદર આપણે જોઈ ગયેલા છે ગતિના નિયમોની અંદર. ચલો, આકૃતિ ખબર પડે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળ અને i જેટલી જડત્વની ચાક માત્રા, m દળ, i જેટલી જડત્વની ચાક માત્રા, k જેટલી ચક્રાવર્તન ત્રિજ્યા, k જેટલી ચક્રાવર્તન ત્રિજ્યા અને r જેટલી ભૌમિતિક ત્રિજ્યા. m દળ, i જડત્વની ચાક માત્રા, k ચક્રાવર્તન ત્રિજ્યા અને r એ આ જે પદાર્થ છે તેની ભૌમિતિક ત્રિજ્યા ધરાવતો પદાર્થ h ઊંચાઈ અને થીટા જેટલા કોણવાળા ઢાળ પરથી, થીટા જેટલા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે છે. ફાઇનલ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળ, i જેટલી જડત્વની ચાક માત્રા, k જેટલી ચક્રાવર્તન ત્રિજ્યા અને r જેટલી ભૌમિતિક ત્રિજ્યા ધરાવતો પદાર્થ h ઊંચાઈ અને થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય શું થાય છે? ગબડે છે. તો હવે શું થશે? જ્યારે પદાર્થ હજી અહીંયા હશે એક્ઝેક્ટ સ્થિર અવસ્થામાં, ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા હશે. પદાર્થ કેટલી ઊંચાઈએ છે? h ઊંચાઈએ. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું થાય? mgh. અહીં પદાર્થ ગબડતો હોવાને કારણે તેનું દ્રવ્યમાન કેન્દ્ર, પદાર્થ ગબડતો હોવાને કારણે તેનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે, જ્યારે પદાર્થ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે છે.
પદાર્થ શું થાય છે, અહીંયા ગબડે છે, આમ ગબડે ને એટલે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એ રેખીય ગતિ જ કરશે. કઈ રીતના? તમે અહીંયા દડો વિચારો, દડો ગમે ત્યારે પણ આમ જતો હશે, પણ આ બિંદુ તો હંમેશા આ લાઈન ઉપર જ રહેશે, ક્યારે આડું અવળું નહીં થાય. આટલો ભાગ નીચે જાય, આ નીચેનો ભાગ ઉપર જતો રહે, આ ભાગ પાછો નીચે ઉપર જાય, પણ છેલ્લે આ બિંદુ જે એનું કેન્દ્ર છે એ તો આમ રેખીય ગતિ કરશે. જ્યારે જે આખો પદાર્થ છે એ શું કરશે? ચાક ગતિ કરશે. અહીં પદાર્થ ગબડતો હોવાને કારણે તેનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે, જ્યારે પદાર્થ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આમ પદાર્થની ગતિ રેખીય ગતિ અને ચાક ગતિની કેવી ગતિ છે? મિશ્રિત ગતિ છે. પદાર્થની ગતિ કેવી થશે? રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ. હવે શું થયું? પદાર્થ ધાડીના તળિયે આવે ત્યારે તેને ગુમાવેલ સ્થિતિ ઉર્જા, મેં હમણાં ઓલું પહેલા એ મુદ્દો સમજાવવાની કોશિશ કરી હતી, આ મુદ્દો બરોબર છે. ચલો શું થાય? અહીંયા હોય ત્યારે ખાલી સ્થિતિ ઉર્જા હોય કેટલી? mgh. પણ એ પદાર્થ જ્યારે ઢાળના તળિયે આવી ગયો, હવે ઊંચાઈ 0 થઈ ગઈ. ઊંચાઈ 0 એટલે mg અને h ની જગ્યાએ 0, એટલે એને બધી સ્થિતિ ઉર્જા ગુમાવી દીધી. તો ઢાળના તળિયે આવે ત્યારે તેને ગુમાવેલ સ્થિતિ ઉર્જા mgh. ઢાળના તળિયે પદાર્થનો રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા હોય તો કેમ? બે પ્રકારની ગતિ છે એની પાસે. તો એનો રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા હોય તો કુલ ગતિ ઉર્જા, રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા. રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv², ચાક ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 I ω². કમ્પ્લીટ દરેકને ફરીથી એક વખત સમજાવું શું થશે. જ્યારે આ પદાર્થ અહીંયા હશે ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા હતી ખાલી mgh જેટલી. અહીંયા પહોંચ્યો ત્યારે એની પાસે ગતિ ઉર્જા છે કેટલી? તો કે રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જાના સરવાળા જેટલી. આ એની ગતિ ઉર્જા થઈ. આનું જ રૂપાંતરણ આમાં થયું બધું. અહીંયા આગળ એને આ સ્થિતિ ઉર્જા શું કરી દીધી? ગુમાવી દીધી આ સ્થાને, અને ગતિ ઉર્જા ફેરવાઈ ગઈ. તો એનો મતલબ હંમેશા યાદ રાખવાનું, સ્થિતિ ઉર્જા બરાબર એની કુલ ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા બરાબર કુલ ગતિ ઉર્જા. કમ્પ્લીટ ખબર પડશે. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ઢાળના તળિયે આ ગુમાવી અને આ મેળવી તો આ બે વસ્તુ સરખી થઈ ગઈ. mgh બરાબર 1/2 mv² વત્તા 1/2 I ω². કમ્પ્લીટ. હવે I બરાબર શું લખાશે? mk². આગળ આપણે દરેક જગ્યાએ I ના સૂત્રો યાદ રાખ્યા છે. પછી ચક્રાવર્તન ત્રિજ્યા શોધવા માટે I ને શેની સાથે સરખાવતા હતા? mk² સાથે સરખાવતા હતા, યાદ કરજો. તો I બરાબર mk². બીજું સૂત્ર v બરાબર r ઓમેગા. v બરાબર r ઓમેગા. તો ઓમેગા બરાબર શું થાય? v ભાગ્યા r. v ભાગ્યા r, અહીંયા કેપિટલ R છે, ત્રિજ્યા કેપિટલ R લીધેલી છે માટે, બરોબર છે આની. તો v ભાગ્યા r હોવાથી આ બે વસ્તુ અહીંયા મૂકી, એટલે I ની જગ્યાએ લખ્યું mk², ω² ની જગ્યાએ લખ્યું v² ભાગ્યા r². v² ભાગ્યા r². તમે બધા પદમાંથી જોશો તો પહેલા તો mm કેન્સલ થાય, આ બે પદમાંથી m કોમન નીકળે, સામે કેન્સલ થઈ જાય, એટલે બાકી શું વધે? અહીંયા gh બાકી વધે. આ બાજુથી બીજું શું કોમન નીકળે? 1/2 કોમન નીકળે. 1/2 કમ્પ્લીટ ખબર પડે. બીજું હજી v² પણ કોમન નીકળશે. m તો ઉડી ગયા છે, અહીંયા બાકી વધ્યું gh. આ બે પદમાંથી 1/2 કોમન નીકળ્યું, v² કોમન નીકળી ગયું, એટલે અહીંયા તો બધું જતું રહ્યું. તો અહીંયા કશું નથી રહ્યું તો 1. અહીંયા આગળ તેમ છતાં k² ભાગ્યા r². ખબર પડી છે દરેકને કઈ રીતના? m તો ઉડી જ ગયા છે, 1/2 v² કોમન નીકળે આ બાજુથી, તો અહીંયા કશું નથી તો 1, અને અહીંયા આગળ k² ભાગ્યા r². મારે વેગનું સૂત્ર તારવવાનું છે, તો v² ને કરતા બનાવીશ, આ બે ભાગાકાર સામે જશે તો ગુણાકાર એટલે 2gh, અને આ આખું પદ અહીંયા ભાગાકારમાં 1 + k² r². વર્ગમૂળ લઈ લઈશ બે બાજુ, એટલે v બરાબર મને જવાબ મળ્યો √. હું √ કરીશ તો 1/2 ઘાત લખું, એકનું એક જ થાય. બોલવામાં √ કરવાનું, લખવામાં 1/2 ઘાત કરવાની. √માં 2gh / 1 + k² r². √માં 2gh / 1 + k² r². કમ્પ્લીટ યાદ રહેશે, જે વેગનું સૂત્ર છે. ફાઇનલ દરેકને. ચલો ફરીથી એક વખત આખી થિયરી હું બોલી જાઉં છું. પ્રશ્ન એવો છે કે થીટા કોણવાળા ઢાળ ઉપરથી કોઈ પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે ઢાળના તળિયે તેના વેગનું સૂત્ર તારવો. વેગનું સૂત્ર કયું? તો કે √માં 2gh / 1 + k² r². આ સૂત્ર તારવવાનું છે. હવે સૌથી પહેલું તો આકૃતિમાં જે બધી વસ્તુ છે અથવા જે ભૌતિક રાશિઓનો આપણે ઉપયોગ કરવાના છે એ બધાના નામ નિર્દેશન કરી દેવાના. આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળ, આનું દળ કેટલું? m દળ.
I જેટલી જડત્વની ચાક માત્રા, K જેટલી ચક્રાવર્તન ત્રિજ્યા અને R જેટલી ભૌમિતિક ત્રિજ્યા ધરાવતો પદાર્થ H ઊંચાઈ અને થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય શું થાય છે? ગબડે છે. અહીં પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી ગતિ કરે છે? રેખીય ગતિ કરે છે. જ્યારે પદાર્થ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે છે. આમ પદાર્થની ગતિ એ રેખીય ગતિ અને ચાક ગતિની કેવી ગતિ છે? મિશ્રિત ગતિ છે. અહીંયા પદાર્થની ગતિ કેવી થશે? રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે. હવે બીજું, પદાર્થ જ્યારે ઢાળના તળિયે પહોંચશે ત્યારે એને ગુમાવેલી સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgh. અહીંયા ઉપર હતી, અહીંયા આવ્યો ત્યારે 0 થઈ ગઈ એટલે એને ગુમાવેલી કહેવાની, કે ગુમાવેલ સ્થિતિ ઉર્જા mgh. ઢાળના તળિયે પદાર્થનો રેખીય વેગવી અને કોણીય વેગ ઓમેગા હોય તો ધારી લઈએ કે રેખીય વેગવી અને કોણીય વેગ ઓમેગા હોય તો તેની કુલ ગતિ ઉર્જા કેટલી થશે? રેખીય ગતિ ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા 1/2 mv² વત્તા 1/2 I ઓમેગા². યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આ બે વસ્તુ સરખી. હવે I બરાબર mk², ઓમેગા બરાબર v/r હોવાથી બે કિંમત મૂકવાની, ત્યારબાદ mm તો કેન્સલ થઈ ગયા, અહીંયા gh વધ્યું, અહીંયા 1/2 v² કોમન નીકળશે, અહીંયા કશું નથી વધતું તો 1, અહીંયા વત્તા k²/r², બે ગુણાકારમાં આખું પદ ભાગાકારમાં, વર્ગમૂળ લઈ લો એટલે v નું સૂત્ર મળે √2gh / 1 + k²/r². કમ્પ્લીટ દરેકને ખબર પડશે. ચાલો હવે આગળ થિયરી આમાંથી જ છે. હવે જો તમને આ થિયરી પૂછાય, આકૃતિ ઓલી દોરવાની જ છે, આકૃતિ એકની એક જ છે બધાની અંદર, બરોબર છે, અને તમારે હવે આ થિયરી લખવાની. રેખીય વેગનું સૂત્ર જે આપણે તારવ્યું v² બરાબર, હવે v² ના સંદર્ભમાં છે, બરોબર છે, v નથી લખ્યું, v² લખ્યું છે. રેખીય વેગનું સૂત્ર v² બરાબર 2gh / 1 + k²/r² સ્વીકારીને પ્રવેગ અને ઘર્ષણ બળના સૂત્રો તારવો. જે આપણે પ્રવેગ કહીએ એ પ્રવેગ અને ઘર્ષણ બળના સૂત્રો તારવવાના છે. ફાઇનલ ખબર પડે? ચલો સમજો. h ઊંચાઈ અને થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે વેગ, જે સૂત્ર સ્વીકારવાનું છે ને એ આપણે લખ્યું v² બરાબર 2gh / 1 + k²/r². એને કહી દેવાનું સમીકરણ નંબર 1. જો પદાર્થ ઢાળ પર d જેટલું અંતર a જેટલા પ્રવેગથી કાપતો હોય તો, હવે આપણે અંદર વચ્ચેની કોઈ એક જગ્યા ધારી રહીએ, જે ઢાળ હતો ને, ઢાળ ઉપર d જેટલું અંતર a જેટલા પ્રવેગથી કાપતો હોય તો સૂત્ર કયું થાય? v² - v02 બરાબર 2ad. પણ પ્રારંભિક વેગ તો 0 જ હતો, શરૂઆતનો તો, એટલે v² બરાબર 2ad. પરંતુ આકૃતિ પરથી તમે જોશો, જો હું આ અંતરને d જેટલો કહેતો હોઉં ઢાળ પરના, તો થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ cos tan θ બરાબર શું થાય? tan θ બરાબર sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે sin θ બરાબર h/d. sin θ બરાબર, જો હું તમને અહીંયા સમજાવું રફની અંદર, શું થાય? sin θ બરાબર શું થાય? h/d. મારે d તો શોધવાનું છે, તો d બરાબર શું લખી શકાય? h/sin θ લખી શકાય. ત્યાં આગળ કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના. sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ h/d. તો d બરાબર શું લખાશે? h/sin θ લખાશે અહીંયા આગળ. પરંતુ આકૃતિ પરથી d બરાબર h/sin θ કિંમત મૂકવાની અહીંયા d ની જગ્યાએ, એટલે 2ah/sin θ v² ની કિંમત આવી. સમીકરણ 2. બંને સમીકરણને શું કરી દેવાના? સરખાવી દેવાના. ફરીથી એક વખત, h ઊંચાઈ અને થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે રેખીય વેગ, ઢાળના તળિયે રેખીય વેગ v² બરાબર સૂત્ર શું છે? 2gh / 1 + k²/r². સમીકરણ નંબર 1. આ તો હવે આપણને યાદ રહી જવું જોઈએ. અને આ બધા સૂત્રો નીટ માટે તો સૂત્રો જ ગોખવાના છે. થિયરી કદાચ જુઓ, તમને ખબર છે કે 11માની સ્કૂલ એક્ઝામ્સ આપવાની નથી, તો કદાચ તમે થિયરી નહીં ગોખો તો ચાલશે, હું તો હજી કહું છું, પણ પૂરું ફોકસ તમારું નીટ બેઝ રાખજો. જેટલા વધારે MCQ સોલ્વ કરશો, જેટલી તમને ડિફિકલ્ટી આવશે, મારી પાસે લઈને આવજો, ક્લાસીસ ઉપર આવજો કે સાહેબ આ ડિફિકલ્ટી છે, શું કરવાનું, હું તમને સોલ્વ કરાવીશ, 100% કરાવીશ, કોઈને ના નહીં પાડું, પણ કરજો. નહીં કરો તો હું તો મારી રીતનું કામ કરાવું જ છું, બરોબર છે. એટલે સમીકરણ નંબર 1 તો હવે આપણને યાદ જ છે. રેખીય વેગનું સૂત્ર શું? આપણે તો v નું સૂત્ર યાદ છે, v બરાબર √2gh / 1 + k²/r². યાદ આ રીતનું રાખવાનું છે. હા, થિયરીની અંદર આવું આપ્યું છે તો એને આધારે લખ્યું કે v² બરાબર 2gh / 1 + k²/r². થઈ ગયું આ સમીકરણ 1. હવે કેટલી કન્ડિશન ધારવાની કે જો પદાર્થ
ઢાળ પર ડી જેટલું અંતર, આ જે ઢાળનું ટોટલ અંતર છે ડી અંતર છે આખું અહીંથી અહીંયા, એ ઢાળ પરનું ડી અંતર એ જેટલા પ્રવેગથી કાપે છે. આપણે એવું કન્ડિશન ધારી લઈએ કે એ જેટલા પ્રવેગથી કાપતો હોય તો v² - v02 બરાબર 2ad પ્રવેગી ગતિનું સમીકરણ છે આ. તો જ્યાં પ્રારંભિક વેગ તો 0 છે, ઢાળના ઉપરથી શરૂઆત કરે ત્યારે, તો v² બરાબર 2ad. પરંતુ આકૃતિ પરથી d બરાબર શું લખાશે? h/sin θ. મેં તમને સમજાવ્યું કેમ આવ્યું આ. એ કિંમત અહીંયા મૂકી સમીકરણ 2. બંને સમીકરણને સરખાવી દો. જો પહેલું એક આ સમીકરણ 2ah/sin θ સામે આ 2gh/1 + k²/r², 2 કેન્સલ 2 કેન્સલ, ઉપર h કેન્સલ h કેન્સલ. મારે a નું જ સૂત્ર તારવવાનું છે. sin θ ભાગાકારમાં, અહીંયા લઈ જાઉં તો ગુણાકારમાં, એટલે પ્રવેગનું સૂત્ર શું થઈ ગયું? g sin θ/1 + k²/r². g sin θ/1 + k²/r². ઓલું એમ કે જી સાહેબ એવું g sin θ. આપણે કોઈ ઓલા નોકર રાખેલા હોય તમારે ત્યાં, તમે એને કંઈક હુકમ કરો, જી સાહેબ જી સાહેબ જી સાહેબ, બસ એવી જ રીતના g sin θ. g sin θ/1 + k²/r². કમ્પ્લીટ યાદ રહે. તો અત્યાર સુધી બે સૂત્ર આવ્યા. વેગના સૂત્રની અંદર કહીએ અથવા તો v² નું સૂત્ર યાદ રાખવાનું. શેનું યાદ રાખવાનું? v². v² બરાબર 2gh/1 + k²/r². પ્રવેગનું સૂત્ર કયું આવ્યું? g સાહેબ g sin θ/1 + k²/r². બે સૂત્ર આવ્યા અત્યાર સુધી. ચલો હવે ઘર્ષણ બળનું સૂત્ર તારવીએ. અહીં પદાર્થ એ જેટલા પ્રવેગથી ઢાળની સપાટીને સમાંતર ગતિ કરે છે, પરંતુ ઘર્ષણ બળની ગેરહાજરીમાં તેનો ઢાળની સપાટીને સમાંતર પ્રવેગ તો કેટલો છે? g sin θ હોવો જોઈએ. આપણે વિચારો, ઘર્ષણ બળ લાગે છે, બરોબર છે, એને કારણે આ પ્રકારનું મળ્યું છે આપણને, ફાઇનલ ખબર પડે. તો એનો મતલબ અહીં પદાર્થ એ જેટલા પ્રવેગથી ઢાળની સપાટીને સમાંતર ગતિ કરે, પરંતુ ઘર્ષણ બળની ગેરહાજરીમાં તો તેનો ઢાળની સપાટીને સમાંતર પ્રવેગ કેટલો હોવો જોઈએ? g sin θ હોવો જોઈએ. અહીંયા આગળ તમે જુઓ, આ mg તો વજન બળ છે, પ્રવેગ ખાલી કહું ગુરુત્વ પ્રવેગ g, આ એનો g cos θ ઘટક અને આ g sin θ, બરોબર છે. તો ઘર્ષણ બળની ગેરહાજરી જો આ ન લાગતું હોત તો એનો પ્રવેગ g sin θ જેટલો હોવો જોઈએ, પણ g sin θ છે નહીં. તો હવે શું કરવાનું? તો પ્રવેગનો જે ઘટાડો થયો a' એ કેટલો થયો? g sin θ માંથી આ જે આપણે ઓલો a શોધ્યો ને એને બાદ કરવાનો. ફરીથી સમજાવું, અત્યારે આપણે એનો વેગ શોધ્યો, એનો પ્રવેગ શોધ્યો, આપણને પ્રવેગ મળ્યો a, પણ જો ઘર્ષણ બળ ન લાગતું હોત તો એનો પ્રવેગ કેટલો હોત? g sin θ. પણ અત્યારે એકચ્યુઅલ આટલો છે. મારા ખીચામાં 10 રૂપિયા હોવા જોઈએ, પણ એકચ્યુઅલ અત્યારે 7 રૂપિયા છે. તો મારા રૂપિયાનો ઘટાડો કેટલો થયો? આ 10 માંથી આ 7 ને બાદ કરવાના. જો ઘર્ષણ બળ ન લાગતું હોય તો એનો મતલબ એનો ગુરુત્વ પ્રવેગ g હેઠળ ગતિ કરત. ગુરુત્વ પ્રવેગ g હેઠળ એના જેવા બે ઘટક વિચારે છે. આ ખૂણો θ હતો તો અહીંયા થાય g cos θ, આ થયું g sin θ. કોઈ પ્રવેગ ના હોત તો ગુરુત્વ પ્રવેગ તો હોય જ, એટલે g sin θ અસર હેઠળ આમ અહીંયા ગબડતો હોત આમાં, બરોબર છે, આ પ્રવેગને કારણે. પણ અત્યારે એકચ્યુઅલ આટલા પ્રવેગથી ગતિ કરે છે અત્યારે, તો મારો ઘટાડો કેટલો થયો? તો કે આમાંથી આને બાદ કરવાનો. ખબર પડી છે શું કહેવા માંગુ છું? બસ એવી વસ્તુ. તો પ્રવેગનો જે ઘટાડો થયો એને a' કહું, g sin θ માઇનસ a, g sin θ માઇનસ a નું સૂત્ર કયું હતું? g sin θ/1 + k²/r². g sin θ જ આખું કોમન નીકળે, એટલે અહીંયા શું બાકી વધે? 1. આખું પદ કોમન નીકળી ગયું એટલે 1 માઇનસ 1/1 + k²/r². શાંતિથી સાદુરૂપ આપો ને. ચલો હું આ સાદુરૂપને હવે રફકામની અંદર જ અત્યારે જ તમને લાઈવમાં બતાવું. ચલો શું થયું મારું? પ્રવેગનો ઘટાડો a' બરાબર g sin θ હોવો જોઈએ, પણ એની જગ્યાએ a છે, એટલે આ g sin θ માંથી a ને બાદ કર્યો, એ ઘટાડો થયો. a નું સૂત્ર મૂકું. a નું સૂત્ર હમણાં જ આપણે યાદ રાખવાનું કીધું, g sin θ/1 + k²/r². હવે આમાંથી કોમન શું નીકળે? g sin θ જ કોમન નીકળે. ચલો આ g sin θ કોમન કાઢી લીધા આખા, એટલે અહીંયા શું આખું કોમન નીકળી ગયું તો 1. અહીંયા ઉપરથી g sin θ કોમન નીકળી ગયું તો 1/1 + k²/r². ચલો અહીંયા સાદુરૂપ આપો. હવે પહેલા લસા લો. લસા કઈ રીતના થશે? પહેલા તો ખાલી આ પદમાં લસા આવશે આટલામાં, કે અહીંયા r² લસા, r² લસા લઉં અહીંયા, તો આના છેદમાં નથી તો એની સાથે r² નો ગુણાકાર કરવો પડશે આની સાથે. ફરીથી ખાલી આટલામાં લસા લેવાનું કહું છું, કે અહીંયા હું r² લસા લઉં તો આના છેદમાં છે નહીં તો આને r² વડે ગુણવા પડે આને, એટલે થશે શું? જુઓ આ g sin θ
1 માઇનસ બીજું અહીંયા આર સ્ક્વેર લસા લઈશ એટલે આર સ્ક્વેર અહીંયા ગુણાશે બીજું આ છેદના છેદમાં છે આર્યો આર સ્ક્વેર તો એ અંશમાં જતો રહેશે ઓલી બાજુ એટલે ઉપર આર સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ખબર પડી છે કઈ રીતે આ પદ બન્યું અહીંયા લસા પણ લીધો એટલે આર સ્ક્વેર આવ્યું પછી બીજું પદ ભેગું કર્યું છેદનો છેદ ક્યાં જાય અંશમાં આ છેદ આ એનો છેદ તો છેદનો છેદ અંશમાં હવે અહીંયા આગળ જો હું આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર લસા લઉં પાછું આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર આની સાથે ગુણાશે આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર ઉપર આર સ્ક્વેર ઉડી જાય ઉપર ખાલી શું બાકી વધે કે સ્ક્વેર તો કે સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર આ પદ બનશે આ શેનું સૂત્ર આવ્યું પ્રવેગના ઘટાડાનું ખાલી એ ડેશનું સૂત્ર આવ્યું ચલો તો પ્રવેગનો ઘટાડો કેટલો થયો g sin θ upon k સ્ક્વેર બાય k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આ ઘટાડો કોને કારણે છે ઘર્ષણ બળને કારણે છે આ ઘટાડો કોને કારણે છે ઘર્ષણ બળને કારણે છે માટે ઘર્ષણ બળ F બરાબર પાછું ઘર્ષણ બળનું સૂત્ર તો m જ થાય પણ એ તરીકે કયો પ્રવેગ લેવાનો હવે આવી રહ્યો ma ડેશ આ પ્રવેગને કારણે ઘટાડો થયો એ ઘર્ષણ બળને કારણે હતો તો એ ઘર્ષણ બળ F બરાબર ma ડેશ mg sin θ upon k સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર કમ્પ્લીટ યાદ રહેશે આવી રહ્યું ઓલાના સૂત્રો આવ્યા હતા તમે યાદ રાખજો v નું સૂત્ર શું હતું 2gh upon 1 plus k સ્ક્વેર બાય r સ્ક્વેર 2gh v સ્ક્વેર નું સૂત્ર કીધું અમે પાછું 2gh upon 1 plus k સ્ક્વેર બાય r સ્ક્વેર પ્રવેગનું સૂત્ર g sin θ upon 1 plus k સ્ક્વેર બાય r સ્ક્વેર ઘર્ષણ બળનું સૂત્ર કયું આવ્યું mg sin θ ઓલામાં ખાલી g sin θ આમાં mg sin θ ઓલામાં હતું g sin θ આમાં mg sin θ કૌંસ આમાં ગુણાકારમાં આવ્યો હવે ઓલામાં બધું ભાગાકારમાં આવતું હતું આમાં ગુણાકારમાં અને બદલાઈ ગયું છે હવે પદ કે સ્ક્વેર ના છેદમાં કે સ્ક્વેર પ્લસ r સ્ક્વેર કે સ્ક્વેર ના છેદમાં કે સ્ક્વેર પ્લસ r સ્ક્વેર કમ્પ્લીટ ખબર પડશે ફાઇનલ હવે તમને એવું કીધું પ્રવેગ અને ઘર્ષણ બળના સૂત્રો તારવો તો અહીંયા સુધી એ જ થિયરીની આગળ હજી એવું કીધું હોય કે સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર તારવો સ્થિત ઘર્ષણાંક આપણે જે આવતો હતો μs μk μn એ સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર તારવો હજી આગળ કીધું હોય બરાબર છે તો કઈ રીતના આકૃતિ પરથી n બરાબર mg cos θ કઈ રીતના ચલો આ આકૃતિ છે આપણી n બરાબર શું થશે mg cos θ થશે ફાઇનલ આકૃતિ પરથી n બરાબર mg cos θ સમીકરણ 3 અને 4 નો ભાગાકાર કરી દો 3 અને 4 f ભાગ્યા n હવે f ભાગ્યા n ને શું કહેતા હતા μs તમે યાદ કરો fs નું સૂત્ર μs * n f નું સૂત્ર શું હતું ઘર્ષણ બળ fs બરાબર μs * n તો μs બરાબર શું થાય f ભાગ્યા n ઘર્ષણ બળ ભાગ્યા લંબ બળ બરાબર છે આ બેનો ભાગાકાર કરું mg તમે વિચારો આના ભાગાકારમાં આ એટલે અહીંયા ભાગાકાર કરું આમ ભાગાકારની નિશાની દોરી નાખું તો mg ઉડી જાય sin θ ભાગ્યા cos θ શું થઈ જાય tan θ કૌંસમાં k સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આને શું કહેવાય μs તો μs નું સૂત્ર શું થઈ ગયું k સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર * tan θ તો હવે સૂત્ર યાદ રાખવાનું સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર μs બરાબર tan θ ઓલું જે mg sin θ હતું એની જગ્યાએ tan θ કૌંસમાં k સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર k સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર કમ્પ્લીટ આટલા સૂત્રો યાદ રહેશે આની અંદર અહીંયા સુધી હવે આગળનું પછી સમજાવું છું ફરીથી પહેલા એક વખતના આટલા સૂત્રો કઈ રીતના યાદ રાખવાના એની એક શોર્ટ સમજૂતી હજી તમને આપી દઉં બરોબર છે શોર્ટ સમજૂતી એટલે બધા એક સાથે લખીને તમને યાદ કરાવું એટલે યાદ રહી જાય બીજી કોઈ શોર્ટ ટ્રીક નથી આની સૌથી પહેલું આપણે જો v યાદ રાખીએ તો અંડર રૂટ યાદ રાખવાનું નહીતર v સ્ક્વેર નું સૂત્ર યાદ રાખવાનું v સ્ક્વેર બરાબર 2gh upon 1 plus k સ્ક્વેર બાય r સ્ક્વેર અને બીજું હું જેમ 10 વાર બોલું ને એમ 10 વાર બોલશો ને એટલે તમારી જીભ જ એ પ્રમાણે ચાલશે v સ્ક્વેર બરાબર 2gh upon 1 plus k સ્ક્વેર બાય r સ્ક્વેર હવે એના પછી આવ્યું બીજું પ્રવેગનું સૂત્ર કઈ ના g sin θ g સાહેબની જેમ g sin θ upon 1 plus k સ્ક્વેર બાય r સ્ક્વેર કમ્પ્લીટ હવે એના પછી આવ્યું ઘર્ષણ બળનું સૂત્ર fs નું સૂત્ર g sin θ ની જગ્યાએ શું યાદ રાખવાનું mg sin θ અને કૌંસમાં જેમ આમાં k પહેલા બોલો 1 plus k સ્ક્વેર બાય r સ્ક્વેર એમ અહીંયા k સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર g sin θ સાથે ગુણાકારમાં k સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ત્યારબાદ એનું સૂત્ર આવ્યું સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર હવે mg sin θ ને કાઢીને જગ્યાએ ખાલી કયો લગાવી દેવાનો tan θ કૌંસમાં k સ્ક્વેર ના છેદમાં k સ્ક્વેર પ્લસ r સ્ક્વેર કમ્પ્લીટ ચાર સૂત્રો યાદ રહે
v સ્ક્વેર બરાબર 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર, a બરાબર g sin થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર, fs બરાબર mg sin થીટા સાથે કે સ્ક્વેર ના છેદમાં કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, અને મ્યુએસ નું સૂત્ર આ બધાની જગ્યાએ tan થીટા કૌંસમાં કે સ્ક્વેર ના છેદમાં કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ફાઇનલ. ચલો ત્યારબાદ હવે તમારે એક અગત્યના MCQ પણ આવ્યા. આટલા સૂત્રો યાદ રાખવાના, ઘણા બધા દાખલાઓની અંદર એ બધા જ સૂત્રોનો ઉપયોગ થશે. આ બધા સૂત્રોનો MCQ તમે સોલ્વ કરશો ત્યારે થશે. પણ જે મોસ્ટ IMP MCQ બીજી એક રીતના પૂછાય છે થિયરિકલ, એ કઈ રીતના પદાર્થની ગબડવા માટેની શરત છે કે પદાર્થ સરક્યા સિવાય ક્યારે ગબડશે? જ્યારે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય આના જેટલું અથવા એના કરતાં મોટું હશે ત્યારે. જ્યારે મ્યુએસ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે સ્ક્વેર ના છેદમાં કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ટેન થીટા થતું હશે ત્યારે જ પદાર્થ ગબડશે. જો મ્યુએસ નું મૂલ્ય જે રોડનો સ્થિત ઘર્ષણાંક હોય અથવા ઢાળનો જે સ્થિત ઘર્ષણાંક હોય એની કિંમત જ્યારે આની વેલ્યુ કરતાં ઓછી થઈ જશે, આ પદાર્થ માટેની વાત છે કે આર એ પદાર્થની ત્રિજ્યા, કે પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા એ પદાર્થના દળ ઉપર પણ આધાર રાખે. કેમ? I બરાબર એમ કે સ્ક્વેર, એના પરથી હું કે શોધવાની કોશિશ કરું તો ક્યાંક પદાર્થના દળ ઉપર પણ એનો આધાર હોય, અને થીટા એ કેવો ઢાળ છે એના ઉપર ટૂંકમાં. તો જ્યારે એની મ્યુએસની કિંમત આના કરતાં ઓછી થઈ જશે ત્યારે પદાર્થ ગબડશે નહીં. આપણે પદાર્થને ગબડાવવાનો છે, તો ગબડાવવા માટેની શરત કઈ? તો મ્યુએસની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ સૂત્ર થવી જોઈએ. એટલે ટૂંકમાં તમને મ્યુએસનું સૂત્ર તો કમ્પલસરી આવડતું જ હોવું જોઈએ કે કે સ્ક્વેર ના છેદમાં કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર સાથે ટેન થીટા. બરોબર છે. અને એને આધારે તમને થિયરિકલ પણ આ બધા પ્રશ્ન આપ્યા છે કે રિંગ માટે અથવા તો કોઈ એક રિંગ થીટા કોણવાળા ઢાળ પરથી ગબડે તે માટેની શરત નીચેનામાંથી કઈ છે? હવે તમને આવી બધી શરતો આપી હોય, હવે એમને તો આ યાદ રહે નહીં, તમારે યાદ કઈ રીતના રાખવાની છે? આપણને દરેક પદાર્થ માટેની પહેલા તો તમને શેના સૂત્રો આવડતા હોવા જોઈએ? એક જડત્વની ચાક માત્રાના. જડત્વની ચાક માત્રાના સૂત્ર ઉપરથી તમે આ લાવશો, બરોબર છે, ચક્રાવર્તન ત્રિજ્યા લાવશો. ચક્રાવર્તન ત્રિજ્યા તમને આવડી ગઈ, પછી તમને મ્યુએસ નું સૂત્ર આવડતું હશે, મ્યુએસ ના સૂત્રમાં તમે કે ની કિંમત મૂકશો ત્યારે તમને આ જવાબ મળશે. ફરીથી સમજાવું. ધારો કે રિંગ માટે મને ચક્રાવર્તન ત્રિજ્યા કેમ આર મળી? હવે રિંગ માટેના સૂત્રો હતા, સૌથી પહેલી રિંગ જ હતી, બરોબર છે, પછી તકતી આવી હતી. રિંગ માટેના સૂત્રો કયા હતા? mr સ્ક્વેર, I બરાબર mr સ્ક્વેર. કોને માટે? કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ જડત્વની ચાક માત્રાનું સૂત્ર. એના વ્યાસને અનુલક્ષીને શું હતું? 1/2 mr સ્ક્વેર. તમને સૂત્રો કયા આવડતા હોવા જોઈએ? જડત્વની ચાક માત્રાનું ઓલું જે કોષ્ટક હતું ને જડત્વની ચાક માત્રાનું, એ કેન્દ્ર માટે mr સ્ક્વેર, વ્યાસ માટે 1/2 mr સ્ક્વેર. પછી તકતી હતી, તકતી માટે હતું 1/2 mr સ્ક્વેર અને 1/4 mr સ્ક્વેર હતું. એના પછી આવતો તો આપણે તમે યાદ કરજો તો નળાકાર આવતો તો, પોલો નળાકાર અને નક્કર નળાકાર. પછી આવતો તો ગોળો. તો તમને એ બધા સૂત્રો આવડતા હોવા જોઈએ. હવે પહેલું આજે આપણે પાસે કઈ છે? રિંગ છે. તો રિંગ માટે mr સ્ક્વેર, એને કોની સાથે સરખાવવાનું? mk સ્ક્વેર સાથે. I બરાબર mk સ્ક્વેર. હમણાં જ આજે પણ ઉપયોગ કર્યો. એમ ઉડી જાય તો ચક્રાવર્તન ત્રિજ્યા k બરાબર કેટલી મળે? r. રિંગ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર હતું mr સ્ક્વેર, એને mk સ્ક્વેર સાથે સરખાવું, એમ ઉડી જાય એટલે મને ચક્રાવર્તન ત્રિજ્યા મળી. હવે મારું મ્યુએસ નું સૂત્ર, એની અંદર k ની જગ્યાએ r લખો, k ની જગ્યાએ r લખો એટલે r સ્ક્વેર, k ની જગ્યાએ r લખો એટલે r સ્ક્વેર. અહીંયા આગળ પણ r સ્ક્વેર વત્તા r સ્ક્વેર 2r સ્ક્વેર, ઉપર ખાલી r સ્ક્વેર, નીચે 2r સ્ક્વેર, r સ્ક્વેર ઉડી ગયા એટલે 1/2, ખાલી 1/2 વધ્યું એટલે 1/2 tan થીટા. પણ ગબડવા માટેની રિંગની ગબડવા માટેની શરત કઈ થાય? મ્યુએસ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1/2 tan થીટા. મ્યુએસ ની વેલ્યુ કેટલી થવી જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/2 tan થીટા. કારણ કે ગબડવા માટેની શરત તો એવી છે કે મ્યુએસ ની વેલ્યુ આના ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થવી જોઈએ. ફાઇનલ ખબર પડે. ટૂંકમાં તમારે પ્રોસેસ શું? પહેલા તો એની જડત્વની ચાક માત્રાનું સૂત્ર લખવાનું, એની સાથે mk સ્ક્વેર ને સરખાવો એટલે મને ચક્રાવર્તન ત્રિજ્યા મળે. ચક્રાવર્તન ત્રિજ્યા મળે પછી મ્યુએસ ના સૂત્રની અંદર, મ્યુએસ નું સૂત્ર કયું? તો કે સ્ક્વેર ના છેદમાં કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર સાથે ટેન થીટા. આ સૂત્રની અંદર k ની કિંમત મૂકો એટલે તમને આ જવાબ મળે ગબડવા માટેની શરત. ફાઇનલ. ચલો તકતી માટે 1/2 mr સ્ક્વેર છે. હવે તકતી માટે ચલો હું આમાં જ ખાલી જગ્યા પૂરતો જાઉં, 1/2 mr સ્ક્વેર, એને mk સ્ક્વેર સાથે સરખાવું એટલે m ઉડી જાય તો k સ્ક્વેર નો જવાબ શું થાય? r સ્ક્વેર ભાગ્યા 2. કે સ્ક્વેર નો જવાબ, k ન શોધો તો ચાલે, કે સ્ક્વેર શોધો તો, કારણ કે આપણે કે સ્ક્વેર ની કિંમત મૂકવાની છે. કે સ્ક્વેર ની કિંમત થઈ r સ્ક્વેર ભાગ્યા 2. અહીંયા બધા કિંમત મૂકો. હવે r સ્ક્વેર ભાગ્યા 2 છેદમાં
r² / 2 વત્તા r² સાથે tan θ. ચલો ઉપર તો r² / 2 છે, નીચે જો બે લસા લઉં તો 2 અહીંયા ગુણાય એટલે r² વત્તા 2r² કેટલા થશે 3r² / 2 tan θ થયો. ચલો આ બે ઉડી ગયા, અંશમાં r² ઉડી ગયા એટલે 1/3 થયું. આ 1/3 tan θ પણ કેવું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થવું જોઈએ ગબડવા માટે. તો μs ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/3 tan θ. ગોળા માટે 2/5 થશે ઓલાનું જવાબ 2/5 r². અહીંયા આગળ 2/5 mr², mm ઉડાડી દેશો એટલે k² નો જવાબ થશે 2/5 r². 2/5 r² અહીંયા અને અહીંયા મૂકશો 2/5 r², 2/5 r² અને સાદુરૂપ આપશો આ જ રીતે એટલે જવાબ આવશે 2/7 tan θ. μs ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2/7 tan θ થવી જોઈશે. ફાઇનલ દરેકને ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં કમ્પ્લીટ. ચાલો હવે હું તમને ઉદાહરણ નંબર 16 એની રકમ વાંચું છું અને પછી તમને સમજાવું છું કે આ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. ચલો સમજો, 3 પદાર્થો, એક રિંગ, એક નળાકાર ઘન નળાકાર, બરાબર ઘન નળાકાર, પોલો નથી કીધો ઘન નળાકાર, અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. 3 પદાર્થ કીધા, એક રિંગ કીધી, એક આપણને ઘન નળાકાર કીધો અને એક ઘન ગોળો કીધો. એક જ પાટિયા ઉપર 3 સરક્યા સિવાય ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે. બધા જ પદાર્થની ત્રિજ્યા સરખી છે. રિંગની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા અને ગોળાની ત્રિજ્યા બધાની ત્રિજ્યા પણ કેવી છે સરખી છે. કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે એટલે જમીન પર પહોંચે ત્યારે કોનો વેગ સૌથી વધારે હશે. હવે સૌથી પહેલા તો વેગનું કોમન સૂત્ર લખી નાખ્યું કે થીટા કોણવાળા ઢાળ પરથી ગબડતા પદાર્થ માટે વેગ. હવે વેગમાં આપણે v² નું સૂત્ર યાદ રાખ્યું છે. v² = 2gh/1 + k² r². તમે જોશો તો મારે બધાની ચક્રાવર્તન ત્રિજ્યા શોધવાની છે. હવે રિંગ માટે I = mr², જે મેં તમને હમણાં રફમાં સમજાવ્યું ને ઓલું ઉપર આ બધા માટે, એમાં μs ના સૂત્રમાં k ની કિંમત મૂકતા હતા, આમાં v ના સૂત્રમાં k ની કિંમત મૂકવાની છે. બીજું કરવાનું કંઈ જ નથી. ગબડવા માટેની શરત છે આ, ગબડવા માટેની જુદા જુદા પદાર્થની, તો એમાં આપણે μs ના સૂત્રમાં કિંમત મૂકવાની ચક્રાવર્તન ત્રિજ્યાની, આની અંદર વેગના સૂત્રમાં કિંમત મૂકવાની છે ખાલી. રિંગ માટે I = mr² = mk², mm ઉડી જાય એટલે k² = r². ચલો અહીંયા k² ની જગ્યાએ r² મૂકું, k² ની જગ્યાએ r² મૂક્યું જુઓ સૂત્રમાં અહીંયા, બીજું કશું નહીં. r² ઉડી જાય એટલે 1 + 1 2, r² ઉડી જાય એટલે 1, 1 + 1 2, ઉપર નીચે 2 ઉડી જાય એટલે v² નો જવાબ થયો gh. એનો મતલબ v નો જવાબ કયો થયો √gh. આ મને v નો જવાબ મળ્યો. ઘન નળાકાર માટે, ઘન નળાકાર હોય તો એના માટેનું સૂત્ર કયું હતું 1/2 mr² હતું. પોલો નળાકાર હોય તો ખાલી mr², ઘન નળાકાર હોય તો 1/2 mr². તો એના ઉપરથી k² ની કિંમત મળશે r² / 2. હવે આટલું આ લાંબુ નથી કર્યું કે I = 1/2 mr² = mk², mm ઉડી જાય એટલે k² = r² / 2. કિંમત મૂકી અહીંયા ખાલી. તમે જો આ સૂત્રમાં કિંમત મૂકવાની, જો અહીંયા નહીં મૂકવાની. v² = 2gh 1 પ્લસ, હવે k² ની જગ્યાએ શું લખવાનું છે r² / 2, અને આ r² તો હતા જ, r² ઉડી ગયા. 1 + 1/2, 1 + અડધું, 1/2 એટલે અડધું, 1 + 1/2 એટલે 3/2 થાય, 3/2 છેદનો છેદ અંશમાં એટલે 4gh/3. v² નો જવાબ છે. v બરાબર કહું, હવે મેં 4/3 એટલે 1.33 થાય, 4/3 એટલે 1.33, 1.33 નું વર્ગમૂળ લાવું તો જવાબ થશે 1.15, 1.15 અને √gh. આનું વર્ગમૂળ કિંમતના સ્વરૂપમાં લાવ્યું કેલ્સીની મદદથી અને આ √gh અહીંયા લખેલું છે, બરોબર છે, તમને દેખાતું નથી પણ લખેલું છે, ક્લિપમાં દબાઈ ગયેલું છે. ઘન નળાકાર ઘન ગોળા માટે હવે k² = 2/5 r², 2/5 r² કિંમત મૂકી, r² ઉડી ગયા. અહીંયા 5 લસા લીધો, 5 અહીંયા આવે એટલે 5 + 2 7 થાય એટલે 7/5, છેદનો છેદ 5 અંશમાં એટલે 10/7 gh. આમાં પણ શું કરવાનું 10/7 પહેલા કેલ્સીની મદદથી કરવાનું અને પછી એનું વર્ગમૂળ શોધવાનું. વર્ગમૂળ શોધતો તો જવાબ આવશે 1.19, 1.19 અને સાથે √gh. ખબર પડી છે 1.19 √gh. અહીંયા કશું નથી એટલે 1 √gh કહેવાય. આ 1.15 ને આ 1.19, તો કોનો વેગ સૌથી મહત્તમ છે? ઘન ગોળો મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચે છે. ફાઇનલ દરેકને આ એક્ઝામ્પલ આવડશે. ચલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી પણ આગળ ક્યાંક વધીશું. કેટલાક દાખલાઓ જે હજી મારે તમને સમજાવવાના છે. સ્વાધ્યાયના 18મો 19મો
જે કેટલાક દાખલા છે ત્યારબાદ આપણે જૂની ચોપડીના MCQ ચાલુ કરીશું. આવતીકાલના જ લેક્ચરમાં એ બધું આવશે.